મોડાસાના ઇટાળી ગામના કોઝવે પર પાણી ફરી વળ્યું। ઇટાળીથી શિશણો જવાના રસ્તા પરનું કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો। રસ્તો બંધ થતા લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। તો જે પ્રકારે અવિરત વરસાદ છે તેને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। સંવાદદાતા તસ્લીમ ફોનલાઈન પર જોડાયા છે। તસ્લીમ, મોડાસાના ઇટાળી ગામના કોઝવે પર પાણી ફરી વળ્યું છે। અવરજવર માટેનો રસ્તો પણ બંધ થયો છે। શું સ્થિતિ? ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 12 કલાકની વાત કરીએ તો 5 ઇંચ કરતા વધારે વરસાદ અરવલ્લી જિલ્લામાં નોંધાયો છે। તેમાં સૌથી વધારે વરસાદ મોડાસાના ગ્રામ્ય પંથક અને મોડાસાના શહેર પંથકમાં નોંધાયો છે, જેના કારણે નદી નાળામાં નવા નીર આવ્યા છે। મુખ્ય વાત કરીએ તો જે ચીચણો અને ઇટાળીને જોડતો કોઝવે છે તેની ઉપર પણ વરસાદના કારણે પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહન વ્યવહાર અટકાયો હતો અને લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો। બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।